तो करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। છેલ્લે કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કીપીરી રૂપૃભૃ શ્રુકૃ હુહૃ ભસ તનજનદિશ નિજ વિજ વિસતુર। ઓકે, છેલ્લે આપણે ધન ધાતુ બે લકાર આપણે પૂરા કર્યા છે। વર્તમાન લટ અનદ્યત અને લંગ। ત્રીજો લકાર લોટ લકાર જોવાના છે। ધાતુ પરસ્મયપદી છે। એના પ્રત્યયો हाँ सर। लोट लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે। એરુહ સૂત્રથી તીમાં રહેલા ઈનો ઉ થતા તુ પ્રત્યય બનશે। વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી तात આદેશ થશે એટલે તુ અને પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સી રહેશે। શૈર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે એટલે હી પ્રત્યય બનશે અને વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી तात આદેશ થશે એટલે હી અને तात પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં લોટો લંગવત લાગશે। તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે। મેદની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે। બંનેમાં આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આમ પ્રત્યય બનશે। આમ તુ तात તામ અતુ હી तात તમ ત આની આવ આમ પ્રત્યય બનશે। બરાબર છે। તમને બતાવી દઉં। લોટ લકાર ટીપનો તુ અને વિકલ્પે तात। તસનો તામ
જીમાં હતું, સીપમાં હી અને તાત, થસમાં તમ, થમાં ત, મીપમાં આની, વસમાં આવ અને મસમાં આમ. આ આપણા પ્રત્યયો છે. આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે આપણો ધન અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને કર્તરી સપ. જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ધન ધન. હલાદિ શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે દધન દધન. અભ્યાસીય ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દ એટલે દધન. મૂળ પ્રત્યય છે તીપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને એરુહ સૂત્રથી તીમાં રહેલો ઈનો ઉ થતા તું. તુહ્યોસ્તાતંગ આશિષ્ય અને તરસ્યામ એ સૂત્રથી વિકલ્પિત. હવે હલાદી પિત્ત હોવાથી જોડવાનું થશે એટલે પેલું દધંતુ. એકવાર નશ્ચ પદાંતસ્ય જલી, જલ છે એટલે હા, ધન. નચ્ચ પદાંતસ્ય જલી એ સૂત્રથી એકવાર નાનો અનુસ્વાર. અનુસ્વારસ્ય ઐ પર સવર્ણ એ સૂત્રથી એકવાર થશે અનુસ્વારનો ન એટલે દધંતુ. એવી જ રીતે હલાદી અપિથો પેલું પણ જોડવાનું જ થશે. દધંતાતની જગ્યાએ અને ફરી અનુસ્વારસ્ય ઐ એ પર દધંતાત. જલામ જશવંતે એ સૂત્રથી એકવાર ત અને વારસાને એ સૂત્રથી પરિદહનો ત. સહ દધંતુ સહ દધંતાત તે ઉત્પન્ન કરો. બરાબર. નશ્ચ પદાંતસ્ય જલી અને અનુસ્વારસ્ય યૈ પર સવર્ણ. ઓકે. દ્વિવચનમાં ધાતુ છે ધન અનુનાસિક. સુરેશ. ધનમાં અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધન ધન થશે. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થતા દધન થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધના સ્થાને દ થતા દધન થશે. પ્રત્યય સે તસ. તસ તસ તમીપામ તાન તંતામાં સૂત્રથી તામનો આદેશ થશે. દધન જોડી દેતા હા નનો નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વાર હશે યય પર સવર્ણ સૂત્રથી નનો અનુસ્વારનો ન થઈ જશે. જોડી દેતા દધંતામ તૌ દધંતામ તે બે ઉત્પન્ન કરો. ઉત્પન્ન થાવ. થાવ. બહુવચન નંદની. ધાતુ છે ધન અનુનાસિક. હા સર. ઉપદેશે અજ અનુનાસિક ઈથી અનિત સંજ્ઞા કરીશું માટે ધન. વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને શ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ધન ધન. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ધન. મૂળ પ્રત્યય છે જી. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનોદ કરીશું માટે દધન. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જીના સ્થાને
અત કરીશું અને જીમાં રહેલા ઈથી અતિ કરીશું અને એરું સૂત્રથી અતુ કરીશું. અતુ છે માટે હલંત નમાં અ પડી જતા દધ નતું તે દધ નતું. તે બધા ઉત્પન્ન થાવ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ધન અનુનાસિક પલક. હા સર. કર્તરી સફીકરણ પ્રત્યય જો ત્યાંથી શ્લોથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી દાંતમાં દ્વિત્વ થશે એટલે ધન ધન. ફલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હોવાનો લોપ એટલે ધન. ને અભ્યાસી ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે દધન. મૂળ પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સેહરે પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. અને તુહ્યોસ્તા આતંકા શિષ્ય અને તરસ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ. અનુસ્વારસ્ય યય પર સવર્ણેથી ના નશ્યવદાંતસ્ય જાલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે દધન હિ. અને તાતમાં અનુસ્વારસ્ય યય પર ના પહેલા નશ્યવદાંતસ્ય જાલી સૂત્રથી નાનો અનુસ્વાર અને નશ્યવદાંતસ્ય અનુસ્વારસ્ય યય પર સવર્ણેથી અનુસ્વારનો ન થઈ જશે એટલે એમાં દધનતાત. ત્વમ દધનહિ અને ત્વમ દધનતાત. જલાંત અંતેથી દ અને વાવ સ્થાનેથી પાછું ત થઈ જશે. તો ઉત્પન્ન થા. દ્વિવચન ધાતુ છે. ધન અનુનાસિક. જગદીશ. હા, ધન માં અનુનાસિક છે તો ઉપદેશે અનુનાસિક ઈથી તેનું વિસ્તરણ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ કરીશું. ત્યારબાદ શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ થશે એટલે ધ ધન. પૂર્વ અભ્યાસમાં અભ્યાસ એ ચર્ચથી જસ્વ કરીશું એટલે ધનો દ થશે એટલે દ ધન. લોટ લકાર મધ્યમ પુરુષ દ્વિવચન. મૂળ પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવત પ્રમાણે તસ થસ મીપામ તાન તમ તામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ કરીશું અને નશ્ય પદાંત જલિત સૂત્રથી જે ન છે તેનો અનુસ્વાર થઈ જશે એટલે દધંતમ. અને ત્યારબાદ અનુસ્વાર યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન કરીશું એટલે દદંતમ. યુવામ દદંતમ. તમે બંને ઉત્પન્ન થાવ. મ કાઢી લઈએ તો થઈ જાય. બહુવચન ધાતુ છે. ધન અનુનાસિક પતિ. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક નો લોપ થશે. કર્તરી સફીકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં ધન ધન થશે. હલાદિશેષ સૂત્રથી એક હલનો લોપ થતા ધન થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ થશે દ ધન થશે અને પ્રત્યય છે થ. તમે પામ તાન તમ તામ હતી થનો ત થઈ જશે અને પછી નશ્યા પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. અનુસ્વાર યય પર સવર્ણથી અનુસ્વારનો ન થઈ જશે. યુયમ દધંત. તમે બધા ઉત્પન્ન કરો. ખાઓ. અરે ખાઓ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ધન અનુનાસિક. રવિન્દ્ર. હા, અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક થશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે ધ ધન. અભ્યાસ ચર્ચથી ધન દ થશે એટલે દ ધન. અને પ્રત્યય છે મીપ. મેરની ની થશે. પણ અલંગ સૂત્રથી પણ થશે મેરની ની. આડતમ થી 8 નો આગમ. તની અલંકાર સૂત્રથી એટલે આની
જોડી દેતા દ ધ ના ની અહમ દ નાની હું ઉત્પન્ન થાવ હમ દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ધન અનુનાસિક વિભૂતિ. હા સર ધનની સંભળાય છે સર? આ સંભળાય. નમાં રહેલાની ઉપદેશ હા ધની ઉપદેશે અજનુ અજ અનુનાસિક ઈટથી અનુનાસિક અની ઈટ સંજ્ઞા થશે એટલે રહેશે ધન. અવિકરણ પ્રત્યય લાગશે કર્તરી શપ. શપની જુહત્યાદિ પ્લસ શ્લુહ સૂત્રથી શપનો લોપ થશે એટલે રહેશે ધન. સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ એટલે ધન ધન. હલાદી શે સૂત્રથી એક હલનો લોપ થતા ધ ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી દ ધન અને પ્રત્યય લાગશે વસ. લોટો લંગવત સૂત્રથી અને નિત્યમ દિત્વ સૂત્રથી વસના થાને બનશે આવ. ક્ષનો લોપ થઈ જશે. સ્વનો લોપ થશે અને રહેશે વ આડુતમસ્ય પિત્તથી આનો આગમ આગમ. એટલે આવ આવ આ ન માં આવતો રહેશે. ત દ ધ નાવ આવ આવામ દધ નાવ. આવામ દધનાવ. અમે બે ઉત્પન્ન થઈએ. બહુવચન અંતિમ ધાતુ છે ધન અનુનાસિક. કોણ બાકી રહ્યું? પાયલ. હા સર અનુનાસિક અની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા અને કર્તરી શબ્દથી શબ્દવિક્રમ પ્રત્યય. જો ત્યાદિપ્ય શ્લોથી શબ્દનો લોપ અને શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે ધન ધન. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા નનો લોપ એટલે ધન. પછી અભ્યાસી ચર્ચ સૂત્રથી દધન જસ્ટ થતા. ઉત્તમ પુરુષ દ્વિના બહુવચનમાં મસ પ્રત્યય છે. મસમાં લોટો લંગવા લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આમો પ્રત્યય બનશે. આમો એ અજાદી પિત પ્રત્યય હોવાથી જોડી દેવાનું. દધ નામો વયમ દધ નામો અમે બધા ઉત્પન્ન થઈએ. તો પ્રથમ પુરુષ એક વચન સહ દધંતુ વિકલ્પે દધંતાત. દ્વિવચન તૌ દધંતામ. બહુવચન તે દધનતુ. મધ્યમ પુરુષ એક વચન તમ દધંતિ વિકલ્પે દધંતાત. દ્વિવચન યુવામ દધંતમ. બહુવચન યુયમ દધંત. ઉત્તમ પુરુષ એક વચન અહમ દધનાની. દ્વિવચન આવામ દધનાવ. બહુવચન વયમ દધનામ. સુરેશ. સહ દધન્તો વિકલ્પે દધન્તાत्. તૌ દધન્તામ. તે દધન્તુ. ત્વમ દધહિ વિકલ્પે દધન્તાत्. તે યુવામ દધન્તમ. यूयम दधन्त. अहम दधनानि. आवाम दधनाव. वयम दधनाम. રમાભાઈ. સહ દધન્તુ દધન્તાत्. તૌ દધન્તામ. તે દધનતુ. ત્વમ દધન્હિ દધન્તાत्. યુવામ દધન્તમ. यूयम दधन्त. अहम दधनानि. आवाम दधनाव. वयम दधनाम. નંદને. હા સર સહ દદંતુ વિકલ્પે દદંતાत्. તૌ દદંતામ. તે દદનતુ. ત્વમ દદન્હિ વિકલ્પે દદંતાत्. યુવામ દદંતમ. यूयम દદંત. અહમ દદનાની. આવામ દદનાવ અને વયમ દદનામ. પલક. સવ દધન્તુ વિકલ્પે દધન્તાत्.
तौ दधन्तां ते दधनतु त्वं दधन्हि विकल्पे दधन्तात् त्वं न युवां दधन्तं यूयं दधन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम। जगदीश। प्रथम पुरुष सः ददन्तु विकल्पे ददन्तात् तौ ददन्तां ते ददनतु। मध्यम पुरुष त्वं ददन्हि विकल्पे ददन्तात् युवां ददन्तं यूयं ददन्त। उत्तम पुरुष अहं ददनानि आवां ददनाव वयं ददनाम। मीना। हाँ सर। सः दधन्तु विकल्पे दधन्तात् तौ दधन्तां ते दधनतु त्वं दधन्हि विकल्पे दधन्तात् युवां दधन्तं यूयं दधन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम। फतेह। सः ददन्तु विकल्पे दधन्तात् तौ दधन्तां ते दधनतु त्वं दधन्हि विकल्पे दधन्तात् युवां दधन्तं यूयं दधन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम। रविंद्र। हाँ। सः ददन्तु विकल्पे ददन्तात् तौ ददन्तां ते ददनतु त्वं ददन्हि विकल्पे ददन्तात् युवां ददन्तं यूयं ददन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम। विभूति। सः ददन्तु विकल्पे ददन्तात् तौ ददन्तां ते दधनतु त्वं ददन्हि विकल्पे ददन्तात् युवां ददन्तं यूयं ददन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम। कोई नहीं है बाकी में છે કોઈ? पायल। પાયલ બાકી છે? हाँ આમ તો બે सः ददन्तु હા બોલો બોલો જોડે જોડે ખબર નહીં. हाँ એટલે સર રહી ગયું। ઓકે सः ददन्तु विकल्पे ददन्तात् तौ ददन्तां ते ददनतु त्वं ददन्हि विकल्पे ददन्तात् युवां ददन्तं यूयं ददन्त अहं दधनानि आवां दधनाव वयं दधनाम। હવે નહીં ને કોઈ? પાયલ આગળ વિધિલિંગ પરસ્મય પદ પ્રત્યય. हाँ प्रथम पुरुष एक वचનમાં તીપ પ્રત્યય છે। તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમા જે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત રહેશે। યાસુ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। તો હોવાથી સુટપીટો સૂત્રથી સૂટનો પણ આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થતા યાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે। ત્રણેયના સ્થાને તસ્થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ, થના સ્થાને તનો આદેશ। પછી યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી ત્રણેયમાં યાસુટનો આગમ થશે અને તો હોવાથી સૂટનો પણ આગમ થશે। પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થતા પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે। જુસમાં છૂટું સૂત્રથી જનિત સંજ્ઞા થઈ લોપ થશે એટલે ઉસ રહેશે। ઉસમાં ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં, સસજુ શરૂથી ઋત્વ થશે।
રમાં જે અનુનાસિક ઉ છે એની ઉપદેશીય જ અનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ રહેશે. પછી આસુટ પશ્ચિમ પદી શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલુપ થશે અને ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં સૂત્રથી જ સંજ્ઞા થશે છે એનું લોપ થતા હલંત સ્વરે આસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનું લોપ થશે અને જે પ્રત્યયનો સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ સ્વરૂપથી ઋત્વ થશે. પ્રમા જે અનુનાસિક ઉ છે એની ઉપદેશ્ય જ અનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા યાહા પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં તસ્મીપામ તાન તન તામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લુપ થશે એટલે યા અને અમ રહેશે. પછી અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થતા યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે અને યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે એટલે યાવ અને યામ પ્રત્યય બનશે. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. બરાબર છે. વિધિલિંગ પરસ્મય પદ અનદંત ટીપનો યાત તસનો યાતામ છીનો યુહુ સિપનો યાહા થસનો યાતમ થનો યાત મીપનો યામ વસનો યાવ મસનો યામ. આવી જઈએ પ્રક્રિયા. ધ છે ધન અનુનાસિક સુરેશ. ધનમાં અનુનાસિક અને ઉપદેશે અજૌનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. કર્તરી શપ જુહોત્યાદિભ્યઃ શ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધન ધન થશે. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થતા ધન થશે. અભ્યાસે ચત સૂત્રથી ધન સ્થાને દ થતા દધન થશે. પ્રત્યય સે તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્સ સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. વ્યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો તે સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યશ સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે એટલે પ્રત્યય બની જશે યાત અને જોડી દેતા દધન્યાત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થઈ જશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. સહ દધન્યાત વિકલ્પે દધન્યાત તેને ઉત્પન્ન થવું જોઈએ. દ્વિવચન ધાતુ છે ધ ન અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ધન ધન. હલાદિ શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે દધન. અભ્યાસી ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેતા ધનો દકાર એટલે દધન. મૂળ પ્રત્યય છે તસ નિપામ તન તન તામહ એ સૂત્રથી તસનું તામ થશે અને આસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો કિચ્ચ સૂત્રથી યાસનો આગમ
અને ત હોવાને કારણે સુટીતો હો એ સૂત્રથી સ લિયંગ સલોપો અનંત્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ થતા યાતામ પ્રત્યય બનશે અને સીધું જોડતા દધન્યાતામ તૌ દધન્યાતામ તે બે ઉત્પન્ન કરવું જોઈએ. ઉત્પન્ન થવું જોઈએ. ઉત્પન્ન થવું જોઈએ. કરવામાં સકર્મક થઈ જાય. બહુવચન પ્રથમ પુરુષ બહુવચન નંદની ધાતુ છે ધન અનુનાસિક. હા સર, ઉપદેશે અજનુનાસિક થી અનિત સંજ્ઞા કરીશું અને વિકરણ પ્રત્યય છે શબ્દ જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ધન ધન હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે દ ધન અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનોદ કરીશું માટે દ ધન મૂળ પ્રત્યય છે જી જીમાં જેજુ સૂત્રથી જુસનો આગમ કરીશું જુસમાં ચૂટું સૂત્રથી જનિત સંજ્ઞા કરીશું માટે રહેશે ઉસ ઉસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી નવ વ્યક્તો સુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુસુ રૂહ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશે અજનુનાસિકથી રમા રહેલા ઉનિત સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે ઉહુ યાસુડ પરસ્મે પદે શુદ્ધ ધાતુ ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું અને લિંગલ સલોપુ અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું અને ઉસ્ય પદાંતસ્ય સૂત્રથી યુહુ કરીશું માટે દદન યુહુ તે દદન યુહુ તે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ધન અનુનાસિક પલક. પલક. હા સર, ઉપદેશ્ય અચરણાસિક થી અનુનાસિકાની સંજ્ઞા થશે એટલે ધન કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય જો અત્યાદી બે શ્લોથી શબ્દનો લોપ થશે શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધન ધન હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હાલનો લોપ અને એટલે ધ ધન અને અભ્યાસ ચડ સૂત્રથી જસ્વ થશે એટલે દ ધન મૂળ પ્રત્યય છે સિપ સિપમાં પની હલંત્યમથી અને ઈની થી સંજ્ઞા થશે એટલે હલંત સ ઈનો લોપ થશે એટલે હલંત સ યાસ પરસ્મી વદેશ્યુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંત નહીં હોય તેવા સનો લોપ ને હલંત સ છે તો ન વિભક્તો સૂત્રથી સ જશે ને જુસ્ત્વ અચરણાસિકથી અનુનાસિકોની ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહ પ્રત્યય બનશે હલંત ન હોવાથી જોડી દેવાનું દધન્યાહા ત્વમ દધન્યાહા તારે ઉત્પન્ન થવું જોઈએ. તે વચન પતિ ધાતુ છે ધન અનુનાસિક. ઉપદેશે અજનુનાસિક ઇતિ અનુનાસિક અને એક સંજ્ઞા થશે કર્તરી સફ વિકરણ પ્રત્યય લાગશે જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે ધન ધન હલાદી શેષ સૂત્રથી ધન થશે અભ્યાસે ચર સૂત્રથી ધનોદ થશે દધન પ્રત્યય છે તસ્મત પામતાન પમતામહથી તમ થશે પછી યાસુડ પરસ્મય પદેશ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે અને ત હોવાથી સુક્તિતોથી સુખનો આગમ થશે પછી લિયંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય તેવા સનો લોપ થશે તમ રહેશે પછી જોડી દેવાનું ધન્યાતમ તમારે બે ઉત્પન્ન થવું જોઈએ. બહુવચનમાં મ કરી લેવાનું ધાતુ છે ધન અનુનાસિક. રવિન્દ્ર. હા, અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક વિકરણ થશે કર્તરી શબ્દ લાગશે જ્યોત્યાદિભ્ય સપનો લોપ થશે સ્લવ સૂત્રથી દીતો થશે એટલે ધન ધન હલાદી શેષથી એક લોપ થશે એટલે ધન અભ્યાસ ચરથી
ધના સ્થાને દ નો આદેશ એટલે દધન. પ્રત્યય જે થ તસ થસ મિમાંતન તામણથી ત થશે. યાસુડ વિદ્યાર્થી કેટલી યાસ સુરતી થોતી સ લિંગ સલપવંત્યસતિ અંત્યનયતસન લો યાત જોડી દેતા દધન્યાત યુયમ દધન્યાત તમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે થ ન અનુનાસિક વિભૂતિ. હા સર. ધનમાં ની અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિક ઇથી એટલે રહેશે ધન. વિકરણ પ્રત્યય લાગશે શપ જુત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શપનો લોપ થશે એટલે રહેશે ધન. શ્લુહ સૂત્રથી ધાતુમાં દિત્વ એટલે ધન ધન થશે. હલાદિશેષ સૂત્રથી એક હલનો લોપ થતા ધન થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધના સ્થાને દનો આદેશ થતા દધન થશે. અને પ્રત્યય છે મીપ. મીપમાં તસ થસ મીપામ તામ તમ તામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મે પદેશુ ડીચ સૂત્રથી યાસનો આગમ થશે. અને લિંગો સોલપો અનંત્ય સૂત્રથી યાસનું આગમ થતા યા બનશે એટલે યામ. અમીપૂર્વ સૂત્રથી પરરૂપ એકરૂપ. બરાબર. હા અમીપૂર્વ સૂત્રથી એ શું સર શું કહેવાય છે આગળ રહેલા એક અનો? આ યામાં આ છે ને, હા યમાં આ છે અને અહીંયા પણ અ છે તો આમ આમ એવું થાય કે અકસ અવર્ણ દીર્ઘ થઈ જાય. હમ પણ પ્રત્યય છે એક બાજુ અંગ છે એટલે પરરૂપ એકરૂપ થઈ જાય એટલે એક ઓકે એક હા એક અંગ અમીપૂર્વ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા યામ બનશે. અને જોડી દેતા દધન્યામ. અહમ દધન્યામ મારે ઉત્પન્ન થવું જોઈએ. અદ્વૈત નો ગુણ લાગે છે એટલે એક આમ આવતો રહ્યો. બીજી ભાષામાં કહું એટલે કે વ્યાકરણ બધું જ શીખવે છે. આવી જઈએ દ્વિવચન ધાતુ છે થ ન અનુનાસિક પાયલ. હા. અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી જ સંજ્ઞા થશે અને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. જો ત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ અને શ્લવથી દ્વિત્વ એટલે ધન ધન. પછી હલાદી શેષ સૂત્રથી નનો લોપ એટલે ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં અજસ્વ થતા દધન. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનોલોપ થશે. યાસુટ પરસ્મે પદેશ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા સનુરૂપ થતા યાવ પ્રત્યય બનશે. હલાદી અપી જોડી દેવાનું. દધન્યાવ આવામ દધન્યાવ અમારે બે ઉત્પન્ન થવું જોઈએ. ની જગ્યાએ મ મૂકી દઈએ તો બધું થઈ જાય. બહુવચન ધાતુ છે ધન અનુનાસિક વિના બહુવચન. હા સર. ધન ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે. ધન કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જો ત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. નનો લોપ થતા ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થશે એટલે ધનો દ થતા દધન. ઉત્તમ પુરુષ બહુવચનનું પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે. યાસુટ પરસ્મે પદેશુ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યામ પ્રત્યય બનશે. જોડી દેવાનું રહેશે. દધન્યામ વયમ દધન્યામ અમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. પ્રથમ પુરુષ વચન સહ દધન્યાત તૌ દધન્યાતામ તે દધન્યુઃ
मध्यम पुरुष त्वं दधन्याः युवां दधन्यातं यूयं दधन्यात उत्तम पुरुष अहम दधन्याम आवाम दधन्याव वयम दधन्याम सुरेश सः दधन्यात् तौ दधन्यातां ते दधन्युः त्वां दधन्याः युवां दधन्यातां ते यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव वयं दधन्याम। कर्मा भाई सः ददन्यात् तौ ददन्यातां ते ददन्युः त्वं ददन्याः युवां ददन्यातं यूयं ददन्यात अहं ददन्याम् आवां ददन्याव वयं ददन्याम। नंदनी हा सर. सह ददन्यात् तौ ददन्यात् यातां ते ददन्युः त्वं ददन्याः युवां ददन्यातं यूयं ददन्यात अहं ददन्याम आवां ददन्याव અને વયમ દદન્યામ. पलक सः दधन्यात् तौ दधन्यातां ते दधन्युः त्वं दधन्याः युवां दधन्यातं यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव અને વયમ દધન્યામ. पायल હા. સહ દધન્યાत् તૌ દધન્યાતાં તે દધન્યુઃ ત્વં દધન્યાः યુવાં દધન્યાतं यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव वयं दधन्याम. पीना હા સર. સહ દધન્યાત તૌ દધન્યાતાં તે દધન્યુઃ ત્વં દધન્યાઃ યુવાં દધન્યાतं यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव वयं दधन्याम. रविंद्र हाँ. सः दधन्यात् तौ दधन्यातां ते दधन्युः त्वं दधन्याः युवां दधन्यातं यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव वयं दधन्याम. भवती सः दधन्यात् तौ दधन्यातां ते दधन्युः त्वं दधन्याः युवां दधन्यातं यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव वयं दधन्याम. विभूति सः दधन्यात् तौ दधन्यातां ते दधन्युः त्वं दधन्याः युवां दधन्यातं यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव वयं दधन्याम. कोई नहीं ना बाकी में अहिया धन धातु पूरो थाय छे सर्वधातुक टिंग प्रत्यय आम तो एना पछी आवशे क्रम आपड़ो तूर आवशे. हवे तूर पेली बाजू क्रम में जोईए तो जन पूरो कर्यो धन पूरो कर्यो અને હવે પાછા ક્યાં પહોંચી જઈએ છીએ તો કે છેલ્લે પહોંચી જઈએ છીએ અંતિમ 1930. આમ કુલ કેટલા ધાતુ છે આપણી પાસે ટોટલ? 24. ના તો તેઓ ત્યાદીના 24 પણ બધા થઈને 1930. હા. આ અંતિમ આંકડો આપણો 1930 જો ત્યાદી ગણતરીમાં છેલ્લો છે તુર.
બરાબર, એ પણ છંદસ છે. છંદસ ત્વરણે, તુર રની ઉપર અનુસ્વાર છે, અનુનાસિક છે. દ્વિત્વ અભ્યાસ તુતુર, તુતોરતી, કારણ કે અહીંયા ઉપધામાં શું થશે? ઉપધામાં ગુણ થશે, ઉનો ઓ થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્ર આવશે, નવું નથી જૂનું છે. તુતોરતી પછી રેપ છે એટલે ઉપર જતો રહેશે. જલ્દી કરવું, તુર ઉતાવળ, ઝડપ કરવું, બરાબર છે. આપણા દેશી શબ્દ છે તુર, તુરત, તરત. તુર ધાતુમાં શું પરિવર્તન આવે છે? તો પરિવર્તનમાં કઈ નહીં, એક આવશે નીચે. પહેલા તો હલાદી પિત્ત, હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પુગંત લઘુપદસ્ય ચ. આગળ શું કર્યું? એના જગ્યાએ ઉપધાની જગ્યાએ પાછળ એક હોય ત્યારે સારો ધાતુક આર ધાતુ કયો ઇગંતંગસ્ય ગુણો ભવતી કરતા હતા. પણ હલંત હોય ત્યારે ઉપધા જોવાનું, હલંત હોય ત્યારે ઉપધા જોવાનું. તો ઉપધામાં સૂત્ર બદલાઈ જાય છે. પુગંત નહીં લાગુ પડે, લઘુ ઉપદસ્ય, લઘુ ઉપદસ્ય, બરાબર છે. શું? તો કે ઉપધામાં રહેલ પણ શરત શું છે? સાર્વધાતુક અર્ધાતુક કયોમાં તો લઘુ અને ગુરુ યાની રસ્વ અને દીર્ઘ બંને માટે ગુણ થતો ઈકમાં પ્રત્યાહારિકો. પણ ઉપધા જ્યારે હોય ત્યારે માત્ર લઘુ, દીર્ઘ નહીં. તો ઉપધામાં લઘુ ઈકનો ગુણ કરવાનો કે છે. પછી ના અભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુ કે ઉપર હલાદી પિત્તની વાત થઈ, નીચે અજાદી પિત્તની વાત થાય છે. અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે ઉપધામાં ગુણ થતો નહીં એમ કેવું છે. ઉપધામાં ગુણ થતો નથી અને સીધું જોડવાનું થાય છે. લોટવાને, લોટવાને ત્રણેય. પછી અપિત્ત પર આવી જઈએ. હલાદી અપિત્ત, હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે હલીચ શું કરે છે? હલીચ આગળ આવી ગયું છે તો કે ઉપધામાં લઘુ ઈકનો દીર્ઘ કરવાનું કે છે. હલીચ આગળ આવી ગયું છે એટલે તું રસોઉ છે એને દીર્ઘ કરી નાખે છે. તુતુર્ત, બરાબર છે. અને અજાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે, અજાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતિચા સૂત્રથી ગુણનો નિષેધ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. આમય અપિત્ત હોય ત્યારે નિષેધ જ થાય છે, ગીતવત જ થઈ જાય છે. અને પછી સીધા રૂપો છે. ધાતુ પરસ્મય પદી છે, બરાબર છે. એ પછી દિશા આવશે. ઓકે, તો આ રીતે આપણે હવે તુર આવશે. તુર, જલ્દી કરવું, ઝડપ કરવું. હેતલબેન છોડાવવા ટ્રાય કર્યો પણ શક્ય બન્યું નહીં. જગદીશ આવ્યા હતા પણ ફરી પાછા ચાલ્યા ગયા. બીજું તમને મેં વિચારણામાં વિચારવા કહ્યું હતું કે નેક્સ્ટ મહિને એટલે કે 9મા મહિનામાં બહુ દિવસ નહીં રહ્યા, ઓછા દિવસ છે. 28 આજે પૂરી થઈ ગઈ. 3 દિવસ 29, 30 અને 31. 4, 6, 9, 11 તેના તો 30 અવળે 31, 2, 28 કે 29. આ આપણું સૂત્ર મહિનાનું. અચ્છા, 30 તારીખે કઈ નેટ છે એક્ઝામ, બીજી પાલી કદાચ, બરાબર છે. આમાંથી તો આપનારા પાયલ ખરી પરીક્ષામાં?
સુરેશ, રવિન્દ્ર. હા સર. 3 જ દેખા. પીના ખરી? નહીં. બરાબર. કર્માભાઈ તો પૂરું કર્યું એટલે હવે વાંધો નહીં. કર્માભાઈ? સાહેબ હા, અંધારામાં હતા એટલે ખબર નહીં પડતી. તો મને લાગે 1લી તારીખે આવશે, રવિવાર ને? રવિવાર છે ને? અચ્છા. હા સર, 1 તારીખે રવિવાર. હા, રવિવાર છે. બરાબર છે. 1 કલાક વધારવો હોય તો આમાંની વધારીએ, કંટાળો આવે આમાં. બરાબર છે. બીજો વિષય લઈએ. તો બીજા વિષયમાં શુપ લેવું છે કે બીજું કઈ લેવું છે? શું લાગે છે? સર સમાસ કહો ને. એની પહેલા શુપ કરવું પડશે, પછી સમાસ થશે. તો સર શુપ લો પેલા. કારણ કે ડાયરેક્ટ સમાસ નહીં થાય, હા. એટલા માટે વિભક્તિ જાણવું જરૂરી છે. પ્રત્યય શુપ વિભક્તિ આપણે બંનેને કહીએ છીએ, પણ શુપ જાણવું જરૂરી છે. પછી સમાસ થશે એટલે સહેલું પડશે. બરાબર. કારણ કે શુપ કર્યા વગર સમાસ નહીં થાય. કારણ કે શુપનો જ બધો લુપ થવાનો છે સમાસમાં. લુક થવાનો છે. લુક યાની લોપ થવાનો છે. પણ કોનો થવાનો એ જ ખબર ના હોય તો. બરાબર છે. એટલા માટે તો શુપ લઈશું. થોડુંક અઘરું પડશે પણ બધા તૈયાર થઈ ગયા છે એટલે વાંધો નહીં આવે આ બેચ માટે. બરાબર છે. હા. નવી બેચ જે છે શરૂઆત કરી હતી, પણ છેક 30 તારીખ સુધી વિરામ આપ્યો છે વરસાદે. એટલે છેક કદાચ મંગળવાર બીજી કેવી થશે, સોમવાર 1લી ને બીજી થશે, ત્યાં સુધી વિરામ છે. કારણ કે રજામાં નથી, અવકાશ આપીએ છીએ ચાલુમાં જ. તો રવિવારે અચ્છા સમય જે છે એ સમય આપણો 7 થી 8 અને પછી 9 થી 10 વચ્ચે 1 કલાક વિરામ આપીશું. બરાબર છે. આવી રીતે કરીશું. આ લિંકમાં જોડાવાની તકલીફ પડે છે કે સરળતાથી જોડાઈ જવાય છે? જોડાઈ જવાય છે ને? તો ખબર નહીં, હેતલબેન આજે ના થયું શક્ય. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીએ 9 વાગે.